નમસ્કાર ગુજરાત દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો આજના પ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો અંબાલાલે પટેલે કરી ભારે વરસાદની આગાહી, એટલે કે મિત્રો ગુજરાતમાં વરસાદની ગતિ ફરીથી ધીમી પડી ગઈ છે અને રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 82 તાલુકામાં માત્ર વરસાદના ઝાપટા પડ્યા છે। આ દરમિયાન રાજ્યમાં આગામી 5 દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, જેમાં રાજ્યમાં 21 થી 22 ઓગસ્ટ દક્ષિણ ગુજરાત, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદના પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને 21 ઓગસ્ટ સુધી વરસાદ પડશે। અને આ અંગે હવામાન વિભાગે જણાવ્યું હતું કે ઘણા સમય પછી બંગાળની ખાડી અને અરબ સાગર બંને સક્રિય જોવા મળી રહ્યા છે અને અત્યારે બંગાળની ખાડીમાં વેલકમાઈ લો પ્રેશર તૈયાર થઈ રહ્યું છે। ઓગસ્ટ છેલ્લા વિકમ વરસાદ રૂપના અસર કરવાનું છે। સિમેન્ટ વાળું લસણ ચેતવાની, એટલે કે ભેળસેળ કરનાર છેતરપિંડી કરતા 9 છેતર પહોંચી ગયા છે। લસણના ભાવ આસમાને છે અને તેઓ બજાર સિમેન્ટ લસણ સપ્લાય શરૂ કર્યો છે અને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોના દાવો કરવામાં આવી રહ્યો છે કે મહારાષ્ટ્ર અકોલમાં આવો જ એક ચોંકનાર કિસ્સો સામે આવ્યો છે અને વિડીયો સિમેન્ટ બનાવતી લસણ જોઈ શક્યો છો તો તમે સિમેન્ટનું બનાવટી લસણ જોઈ શક્યા છો। જો તમને કહેવામાં ન આવે તો તમે ઓળખી શકશો નહીં કે તે નકલી। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો 4 લાખ ખેડૂતોને લોન માફ, એટલે કે ખેડૂતોને દેવા માફી બોજમાંથી રાહત આપવા માટે સરકારે એક મોટું પગલું ભર્યું છે, જેમાં લોન માફી બીજા તબક્કા માટે દરેક ખેડૂતો ચૂકવવા પાત્ર રકમ પણ બમણી કરવામાં આવે છે, જેનાથી લગભગ 4.5 લાખ ખેડૂતોને આનો ફાયદો થશે, જેનાથી સરકાર પર 8.6 હજાર કરોડ રૂપિયાનો બોજ પડે છે। જ્યારે 44 મિત્રો સરકારી ઈચ્છા છે કે ખેડૂતોને પાક નિષ્ફળ જવાથી અથવા તો પોતાનું પાક પોષણ ભાવ ના મળવાના કારણે ખેડૂતોને લોન ભરવાની મુશ્કેલીનો સામનો કરવો પડે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો વર્ષમાં 3 વખત મફત ગેસ સિલિન્ડર, એટલે કે મુખ્યમંત્રી મેરી લાડલીબહેન યોજના મહારાષ્ટ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક સામાજિક યોજના છે, જેના હેઠળ રાજ્ય સરકાર દર મહિને ગરીબોને મહિલાઓને 1500 રૂપિયા આપે છે। હવે તે 1500 રૂપિયા આપવાના સાથે રાજ્ય સરકાર મહિલાઓને 1 વર્ષ 3 ફ્રી ગેસ સિલિન્ડર પણ આપવા જઈ રહી છે। આ માટે રાજ્ય સરકાર અન્ય નાગરિકોને પુરવઠા અને ગ્રાન્ટ સુરક્ષા વિભાગના આદેશ પણ જારી કરવામાં આવ્યો। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો 21 ઓગસ્ટ શરૂ થશે મેઘતાંડવ, એટલે કે આગામી 5 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। 21 થી 22 ઓગસ્ટ દક્ષિણ ગુજરાત ભારે વરસાદ પડી શકે છે। હવામાન વિભાગે આગાહી અનુસાર નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ ખાબી શકે છે, એટલે કે મિત્રો આજે રાજ્ય ઉત્તર ગુજરાત જિલ્લાઓમાં વરસાદની આગાહી છે, એટલે કે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા વરસાદ વરસી શકે છે। મધ્યમ અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદનું અનુમાન। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો સરકાર આપશે 11,000 રૂપિયાની સહાય, એટલે કે બ્યુટી પાર્લર સહાય યોજના ગુજરાત સરકાર માનવ કલ્યાણ યોજના હેઠળ ચલાવવામાં આવે છે અને આ માનવ કલ્યાણ યોજના એક ભાગ છે અને આ યોજના હેઠળ ગુજરાત રાજ્ય સમાજ પછાત અને આર્થિક રીતે નબળા લોકોને આ યોજના લાભ આપવામાં આવે છે, જે લોકોને બ્યુટી પાર્લર કીટ અથીવાવનો જે વાર અંતિમ ટીક રિશ્તી કારણે ખરીદવા માતા હેઠળ 11,800 રૂપિયાની સહાય આપવામાં આવે છે। બ્યુટી પાર્લર સહાય યોજના ચાલુ કરવાનો મુખ્ય હેતુ એ છે કે જે લોકોને બ્યુટી પાર્લર ધંધો ચાલુ કરવો માંગે છે પરંતુ તેમના પરિવારોને આર્થિક સ્થિતિ સારી હોવાથી બ્યુટી પાર્લર કીટ નથી કરી શકતા, તે આ યોજના હેઠળ તેમને બ્યુટી પાર્લર કીટ ખરીદવા માટે સહાય આપવામાં આવે છે, જેથી કરીને આવા લોકોને પોતાનો વ્યવસાય ચાલુ કરી આત્મનિર્ભર કરી શકે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો વિદ્યાર્થી મળશે 20,000ની સહાય, એટલે કે અત્યારે મિત્રો ઓનલાઈન ક્લિક ફોર્મ ઉપર તમને ઘણી એવી મોટી જાહેરાત જોવા મળી છે, જેમાં એવું જણાવવામાં આવી ગયું છે કે તમને વિદ્યાર્થી 20,000 અથવા 15,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, પણ મિત્રો તેમાં કોઈ પણ એવો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે તે સહાય કઈ રીતે મળશે અને ખોટી લિંકો દ્વારા આપણે તેમને વેબસાઇટ ઘુસાડવાનો પ્રયાસ હોય છે, જેથી દરેક ખેડૂતોને ભાઈઓને સાવચેતી રહેવું અને આવી ફ્રોડ લિંકો ઉપર ખોટી રીતે ક્લિક કરવું નહીં। ને સરકાર દ્વારા અત્યારે વિદ્યાર્થી સહાય આપવામાં આવશે તેવો મિત્રો કોઈ પણ જાહેરાત નથી, તો સરકાર આવી કોઈ પણ જાહેરાત અત્યારે આવી નથી ને સરકાર આવી કોઈ પણ જાહેરાત આવશે તો તમને અમારી આ ચેનલ થકી જાણકારી મળી રહેશે, તેથી અમારી આ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો ખેડૂતોને ક્યારે મળશે 18મો હપ્તો, એટલે કે પીએમ કિસાન 18મો હપ્તો। પહેલા એક મોટો ફેરફાર થયો છે, હવે લાભાર્થીઓને પીએમ કિસાન પોર્ટલ અથવા એપ દ્વારા પોતાનો મોબાઈલ નંબર જાતે અપડેટ કરી શકશે અને આમને જણાવી દઈએ કે યોજના આગામી હપ્તો, એટલે કે 18મો હપ્તો ઓગસ્ટ 30 નવેમ્બર વચ્ચે કોઈ પણ સમયે આવી શકે છે, જ્યારે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્વર તારીખ જાહેર કરવામાં આવી નથી। આ યોજના 17મો હપ્તો પીએમ નરેન્દ્ર મોદી 18 જૂને બહાર પાડ્યો હતો અને અત્યાર સુધીમાં 10.30 કરોડ વધુ ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાની રકમ સીધી પહોંચી ચૂકી
છે।